આજે પજામા પહેરીને સ્કૂલે ગઈ હતી તું? કેમ? પજામા ડે. પજામા ડે? સ્કૂલમાં પજામા પહેરીને જવાનું હોતું હોય યાર, નાઇટ ડ્રેસ પહેરીને સ્કૂલ જવાનું હોય ને હોય. અમારે તો યુનિફોર્મ હોય મસ્ત. મસ્ત કોલ કરું છું યુનિફોર્મ ને. યા યુનિફોર્મ મસ્ત, બધા સેમ લાગે, કોઈ અલગ અલગ નહીં. લુકિંગ ધ સેમ ઇઝ નોટ ઓકે. લુકિંગ અલગ અલગ ઇઝ બ્યુટીફુલ. ઓકે, તો તારે બહુ મજા આવી પજામા ડે માં? શું કર્યું આજે? જે નોર્મલી કરીએ. બધા જ પજામા પહેરીને આવ્યા હતા? બે લોકો નહીં. બે લોકો નતા પહેરીને આવ્યા. ઓકે, બાકી બધા પહેરીને આવ્યા હતા. એકચ્યુઅલી 4 લોકો. મારા ટીચર અને મારા બીજા ટીચર એ બે નહોતા પહેરીને. હા, તો એ તો એવું જ હોય ને. ના પહેરીને આવે અમુક વાર. એવું? ઓકે. શું ચાલે છે અત્યારે ભણવામાં ભાઈ સ્કૂલમાં? ઓન્ટેરિયોનું શીખીએ છીએ અમે. ઓન્ટારિયો પ્રોવિન્સનું શીખો છો? કેનેડા અને ઓન્ટેરિયો. ઓકે. તો મને થોડા ક્વેશ્ચન્સ પૂછ. મને જ નહીં આવડતું, તારે મને શીખવાડવું પડે. સો 4 ગ્રેટ લેક્સ હોય આઈ થિંક. 4 ગ્રેટ લેક્સ. અને એને યાદ ખબર છે કેવી રીતે રખાય? હોમ્સ. એટલે 5 HOMES. ઓન્ટેરિયોનો નોર્ધન સાઈડ છે ને ઉપર, ત્યાં પોલર બેર્સ દેખાય. અને ટોરન્ટો અમારું કેપિટલ છે. અને ઓટોવામાં બધા પૈસા બને અને અમારી ગવર્મેન્ટ અને બધું ત્યાં રહે. ઓકે. અને હું એક સોંગ ગાઉં. થાને. તો ઓન્ટેરિયોનું સોંગ છે. અમને એકચ્યુઅલી પોએમ રીતે અમને ગવડાવે છે, પણ ઇટ્સ એકચ્યુઅલી અ સોંગ. સો give us a place to stand and a place to grow and call this land Ontario. Ontario, as hopes is high as the tallest tree. Give us a land of lakes with the and a land of snow and call this land Ontario. A place to stand, a place to go, Ontario. Give us a land of peace where the free winds blow